નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ભણીશું સંખ્યા જ્ઞાન વિશે। તો આ સંખ્યા જ્ઞાન તો નાનાથી મોટા કરીને બધાને કામ લાગે એવો ટોપિક છે। તો સ્કૂલમાં ભણતા હોય એમને પણ કામ લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશે એમને પણ આ ટોપિક કામ લાગશે। તો મુખ્ય અંક 10 છે જે નીચે મુજબ છે 0 1 2 3 4 5 6 7 8 9 0 થી કરી અને 9 થી આ મુખ્ય 10 અંકો છે। આ 10 અંકોથી કોઈ પણ સંખ્યા બનેલી હશે તો 25 58 તો આમાં આ અંકોનો જ સમાવેશ થયેલો છે। આ અંકોથી જ આ સંખ્યા બનેલી છે। તો એમાં 8 એકમના સ્થાને હશે, 9 દશકના સ્થાને, 5 100ના સ્થાને અને 2 1000ના સ્થાને છે। તો આ સંખ્યાને કઈ રીતે લખવામાં આવેલી છે તો 2 1000ના સ્થાને હોવાથી 1000 વડે ગુણાકાર, 5 100ના સ્થાને હોવાથી 100 વડે ગુણાકાર, 9 દશકના સ્થાને હોવાથી 10 વડે ગુણાકાર અને 8 એકમના સ્થાને હોવાથી 1 વડે ગુણાકાર। તો આ બધું ગુણાકાર કરી અને સરવાળો કરવાનો છે। તો 2 નો 1000 વડે ગુણાકાર 2000 આવશે, 5 નો 100 વડે ગુણાકાર 500, 9 નો 10 વડે ગુણાકાર 90, 8 નો 1 વડે 8। આ બધાનો સરવાળો કરીએ એટલે 2598 જવાબ આવશે। તો આ રીતે આખી સંખ્યા આ રીતે બનેલી છે। હવે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત। સ્થાન કિંમત કોને કહેવાય અને સ્થૂળ કિંમત કોને કહેવાય? તો સ્થાન કિંમત એને કહેવાય કોઈ પણ અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે તો એને તે અંકની સ્થાન કિંમત કહેવાય। કોઈ પણ અંકની એના સ્થાનને આધારે નક્કી કરવામાં આવે તો એ કિંમતને સ્થાન કિંમત કહેવાય। આ કયા સ્થાને રહેલા છે એના ઉપરથી એની કિંમત નક્કી થાય। આ એકમના સ્થાને રહેલા 1 વડે ગુણાકાર કરવાનો તો 8 જવાબ આવશે। એકમના સ્થાને હોય તો 1 વડે ગુણાકાર, દશકના સ્થાને હોય તો 10 વડે ગુણાકાર કરવાનો, 100ના સ્થાને હોય તો 100 વડે ગુણાકાર કરવાનો અને 1000ના સ્થાને હોય તો 1000 વડે ગુણાકાર કરવાનો। તો 2 ને 1000 વડે ગુણાકાર કર્યો 1000ના સ્થાને હોવાથી તો 2000 જવાબ। 5 એકમ દશકને 100ના સ્થાને, 5 નો ગુણાકાર 100 વડે તો 5 નો ગુણાકાર 100 વડે કરતા 500 જવાબ। તો આ 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 500। 9 ની સ્થાન કિંમત કેટલી થશે? એકમ અને દશકના સ્થાને તો એનો ગુણાકાર 10 વડે તો 9 ની સ્થાન કિંમત થશે 90। 8 ની સ્થાન કિંમત એકમના સ્થાન હોવાથી એની સ્થાન કિંમત 8 થશે। આ રીતે સ્થૂળ કિંમત કોને કહેવાય? તો સંખ્યામાં રહેલા પ્રત્યેક અંકની મૂળ કિંમત એને જ એની સ્થૂળ કિંમત કહેવાય। એની મૂળ કિંમત જે છે એને એની સ્થૂળ કિંમત કહેવાશે। 8 ની મૂળ કિંમત 8 જ કહેવાય, 9 ની 9, 5 ની 5, 2 ની 2, 8 ની સ્થૂળ કિંમત 8 થશે, 9 ની 9, 5 ની 5 અને 2 ની 2। સ્થૂળ કિંમત એની મૂળ કિંમત જ હશે પણ સ્થાન કિંમત ખાલી સ્થાનના આધારે બદલાતી રહેશે। 8 ની સ્થાન એકમના સ્થાને હોવાથી 8, 9 ની કિંમત દશકના સ્થાને હોવાથી એની સ્થાન કિંમત 90 થશે। એ રીતે સ્થાનના આધારે એની સ્થાન કિંમત બદલાશે પણ સ્થૂળ કિંમત બદલાશે નહીં। સ્થૂળ કિંમત તો એની જે મૂળ કિંમત હશે એની એ જ રહેશે। હવે સંખ્યાઓ ઘણા બધા પ્રકારની છે। એમાંથી પહેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવાય? નેચરલ નંબર કહેવાશે। નેચરલ નંબર એના ઉપરથી એનો સિમ્બોલ પણ n આવશે, n વડે દર્શાવવામાં આવે છે। કોઈ પણ વસ્તુની ગણતરી માટે વપરાયેલી સંખ્યાઓને કેવી કહેવાશે? પ્રાકૃતિક સંખ્યા। આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કહીએ 1 2 3 4 તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય છે, 1 થી કરી અને શરૂ થાય અસંખ્ય સુધી પ્રાકૃતિક સંખ્યાઓ હશે। પ્રાકૃતિક સંખ્યાના ગણને n વડે દર્શાવવામાં આવે છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1। સૌથી મોટી તો સૌથી મોટી આવે નહીં, અસંખ્ય સંખ્યા હોય એટલે સૌથી મોટી ના આવે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 આવશે। હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? 1 થી શરૂ કરી અને બધી સંખ્યાઓને 1 2 3 4 એમ અસંખ્ય સુધી બધી સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય। હવે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાને શું કહેવાશે? પૂર્ણ સંખ્યાને કહેવાશે હોલ નંબર। હોલ નંબર કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ શૂન્ય પ્રાકૃતિક સંખ્યાઓ હતી એટલે 1 થી શરૂ કરીને અનંત સુધી હતી, પણ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર એક માત્ર ખાલી શૂન્ય ઉમેરવામાં આવે છે। એક ખાલી શૂન્ય ઉમેરવામાં આવે તો એ બનશે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? શૂન્ય અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ। એક વધારાનો શું આવશે? શૂન્ય। બીજી બધી પ્રાકૃતિક સંખ્યા એનો આખો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થશે। તો પૂર્ણ સંખ્યાઓના ગણને W વડે દર્શાવવામાં આવે।
પ્રાકૃતિક સંખ્યાના ગણને શેના વડે? n વડે. અને પૂર્ણ સંખ્યાના ગણને w વડે દર્શાવવામાં આવે. હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા આવશે 0, 0. પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? તો 0 આવશે અને બધી ધન સંખ્યાઓ 1 2 3 4 આ બધી ધન સંખ્યાઓ એટલે 0 અને બધા ધન પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર અને બધા ધન પૂર્ણાંકોનો પ્રાકૃતિક સંખ્યાની અંદર. તો એવું પૂછાય કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે, સાચું કે ખોટું? તો એ સાચું આવશે. બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થઈ જાય છે, પણ બધી પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થતો નથી, કારણ કે 0 છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે પણ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. ઓકે. હવે ત્રીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાના ગણમાં ધન પૂર્ણાંક, બધી ધન પૂર્ણાંકો, બધી ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ધન પૂર્ણાંકોનો સમાવેશ થતો હતો. પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં ધન અને શૂન્યનો સમાવેશ થતો હતો. આમાં વધારાનો શું આવે? તો વધારાનો આવે ઋણ પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યામાં વધારાના ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય. ધન, ઋણ અને શૂન્ય ત્રણનો સમાવેશ થઈ જાય પૂર્ણાંક સંખ્યાની અંદર. તો પૂર્ણાંક સંખ્યાના ગણને કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે? તો z વડે. તો પૂર્ણાંક સંખ્યાના સિમ્બોલને z વડે દર્શાવવામાં આવે ગણને. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો બધી માઇનસ સંખ્યાઓ, બધી માઇનસ સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, શૂન્ય અને બધી ધન સંખ્યાઓ. તો ધન, ઋણ અને શૂન્ય બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થઈ જશે. હવે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ ઓડ નંબર. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાતી હોય, નિશેષ એટલે શેષ શૂન્ય વધે, શેષ શૂન્ય વધે, તો 2 વડે નિશેષ ભાગી શકાતી હોય તો એ બધી સંખ્યાને એકી સંખ્યાઓ કહેવાશે. 1 3 5 7 9 11 13 આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ. આ બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બેકી સંખ્યાઓ 2 વડે નિશેષ ભાગી શકાય તો એને બેકી સંખ્યાઓ કહેવાશે, અને 2 વડે નિશેષ ના ભાગી શકાય તો એને એકી સંખ્યા કહેવાશે. 2 વડે નિશેષ ભાગી શકાય તો બેકી અને ના ભાગી શકાય તો એકી સંખ્યાઓ. 2 4 6 8 10 તો આ બધી બેકી સંખ્યાઓ આવશે. ખબર પડી ગઈ? પૂર્ણાંક સંખ્યાની અંદર ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ. એકી અને બેકી તો 2 વડે નિશેષ ભાગી શકાય તો બેકી, ના ભાગી શકાય તો એકી. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યાઓ. પ્રાઇમ નંબર. અવિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં કહેવાશે પ્રાઇમ નંબર. જે સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી ન હોય તો તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી ન હોય, ગમે એ કોઈ પણ સંખ્યા વડે એ સંખ્યાને નિશેષ ભાગી શકાતી ન હોય તો એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. અથવા જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. કેટલા? માત્ર 2. 2 અવયવમાં કયા કયા? એક તો સંખ્યા પોતે હોય અને બીજો અવયવ 1. એક તો બધી સંખ્યાઓનો અવયવ હોય એટલે 1 અને સંખ્યા પોતે બધી સંખ્યાનો હોય 1 અને બીજી સંખ્યા પોતે. માત્ર 2 અવયવ હોય. માત્ર 2 અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા. બરાબર? હવે 2 એ એક માત્ર એવી સંખ્યા છે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. કેવી? બેકી. તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ લો એ એકી સંખ્યા જ છે. 2 એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. તો 2 એ એક માત્ર એવી સંખ્યા છે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. એક અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. વિશિષ્ટ. એકને અવિભાજ્યમાં પણ નહીં લેવાનું, વિભાજ્યમાં પણ નહીં લેવાનું. હવે 1 અને 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ રહેલી? 1 થી 100 વચ્ચે કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી. કેટલી? કુલ 25. આ સરાસરીમાં ત્યાં પૂછાઈ શકે. 1 થી 50 વચ્ચે કુલ કેટલી? તો 15 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી. કુલ 15. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? જેનો માત્ર 2 અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક, કાં તો એને કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી ના શકાતી હોય તો એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. 2 3 5 7 11 13 17 19 આ અવિભાજ્ય સંખ્યાઓ છે. 2 એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા. એક અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. 1 થી 100 વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ અને 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. સાતમું વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે
2 કરતાં 2 અવયવ હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને 2 કરતાં વધારે હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. 4, 6, 8, 9, 10, 12 તો આ બધી વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. 2 અવયવ હોય તો એ અવિભાજ્ય, અને 2 કરતાં વધારે હોય તો વિભાજ્ય સંખ્યાઓ. હવે 8મું સમય સંખ્યાઓ. સમય સંખ્યા કોને કહેવાય? રેશનલ નંબર. તો p ભાગ્યા q સ્વરૂપે જેને લખી શકાય એને સમય સંખ્યા કહેવાય. p ભાગ્યા q સ્વરૂપે એટલે અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાય. જો p અને q કેવા પૂર્ણાંક સંખ્યા છે, p અને q પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે q બરાબર નોટ ઇક્વલ ટુ 0 એટલે q 0 ના હોય. p 0 હોઈ શકે પણ q 0 હોઈ શકે નહીં, q 0 ના હોઈ શકે, એવું p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય તો એને સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યાના ગણને q વડે દર્શાવવામાં આવે. q વડે દર્શાવવામાં આવે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, આ બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યાની અંદર થાય છે. હવે p ભાગ્યા q સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો હવે 24 લઈએ. 24 તો 24 એ સમય સંખ્યા છે કે નથી? તો 24 ને 24 ભાગ્યા 1 તરીકે લખી શકાય. તો આ p અને આ q સ્વરૂપે, તો p q સ્વરૂપે લખી શકાય. તો આને 24 ને કેવા છે સમય સંખ્યા? હવે લઈએ 3.5. તો 3.5 ને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય. તો 35 ભાગ્યા 10. તો આ પણ સમય સંખ્યા કેવા છે? 35 પણ. હવે લઈએ એક ઉદાહરણ 0.33 આ રીતે આગળ 3 3 3 હેડે જાય. તો ઓને કઈ રીતે લખાય? p ભાગ્યા q સ્વરૂપે 1/3 સ્વરૂપે લખીએ. 1/3 કરીએ એટલે 0.33 આમ ચાલી જાય આગળ, એટલે 1/3. તો આ p q સ્વરૂપે લખી શકાય. તો 0.33 આ પણ p કઈ સંખ્યા? સમય સંખ્યા છે. એ રીતે 0.66 આ રીતે 6 આગળ ચાલ્યા જતા હોય તો આને 2/3 સ્વરૂપે લખી શકાય. આ પણ p ભાગ્યા q સ્વરૂપ થઈ ગયું. આને પણ સમય સંખ્યા કહેવાશે. વર્ગમૂળ 3 અને પાઈ આ અસમય સંખ્યા કહેવાશે. કેવી? અસમય સંખ્યા. અસમય સંખ્યા કહેવાશે વર્ગમૂળ 3 અને પાઈ બંને. આ બધી સમય સંખ્યા કહેવાશે. સમય સંખ્યાની અંદર બધી પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક આ બધી સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર થઈ જશે. અને જેને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય તો એને સમય સંખ્યા કહેવાશે. q બરાબર 0 ના હોવો જોઈએ, એટલે 5/0 હોય તો આને સમય સંખ્યા નહીં કહેવાય. કેમ કે q બરાબર 0 આવ્યું એટલે આને સમય સંખ્યા કહેવાશે નહીં. હવે અસમય સંખ્યા, ઇરેશનલ નંબર. અસમય સંખ્યા, જે સંખ્યા સમય સંખ્યા ન હોય તેને અસમય સંખ્યા કહેવાય. એટલે જેનો સમાવેશ સમય સંખ્યામાં ન થતો હોય એ બધી સંખ્યાઓ શેમાં આવશે? અસમય સંખ્યાની અંદર. વર્ગમૂળમાં 3 અને પાઈ બંને અસમય સંખ્યા છે. કેમ કે વર્ગમૂળમાં 3 તો એનું મૂલ્ય શું? 1.73 20 50 80 75 7 પછી આગળ અંકો ચાલ્યા જતા હોય આગળ ને આગળ. તો આ રીતે મૂલ્ય હોય તો એ અસમય સંખ્યાની અંદર આવશે. પાઈનું મૂલ્ય પણ આ રીતે આગળ ચાલ્યું જાય એટલે એનું અસમય સંખ્યાની અંદર પાઈ પણ આવશે. પાઈ એટલે વર્ગમૂળ 3 અસમય સંખ્યાની અંદર આવશે. આ 22 અને 3.14 એ સમય સંખ્યા. પાઈ અસમય સંખ્યા પણ 22 અને 3.14 સમય સંખ્યા. કેમ કે એને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય. 22 ને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય. 3.14 તો એને પણ લખી શકાય 314 ભાગ્યા 100 એને પણ p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય. એટલે આ બંને સમય સંખ્યામાં આવશે. 3.28 તો અંકો રિપીટ થાય. અંકો અથવા સંખ્યા રિપીટ થતી હોય તો આમાં 28 રિપીટ થાય. તો આ રીતે રિપીટ થતું હોય તો પણ એને સમય સંખ્યામાં આવશે, અસમય નહીં કહેવાય. આ સમયમાં આવશે 3.28 28 રિપીટ થાય છે એટલે 28 ઉપર 12 2.3 3 ઉપર 12 તો 3 રિપીટ થાય. તો આ રિપીટ અંકો થતા હોય, અંકો કે સંખ્યા રિપીટ થતી હોય તો એ સમય સંખ્યામાં આવશે. તો 3.28 એ સમય સંખ્યા કહેવાશે. 2.3 એ પણ સમય સંખ્યા કહેવાશે. ઉપરની સંખ્યામાં અંકો રિપીટ થાય છે અથવા અંકોનો સમૂહ રિપીટ થાય છે તો તેથી સમય સંખ્યામાં આવે તો આ સમય નહીં કહેવાય.
પાઈ અને વર્ગમૂળ 3 આ અસમય સંખ્યા કહેવાય છે. વર્ગમૂળ હોય અને એની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવેલી હોય તો એ અસમય સંખ્યાની અંદર આવશે. 3 હોય, 5 હોય, 7 હોય, 11 હોય તો આ બધું અસમય સંખ્યાની અંદર આવશે. ઓકે. 10મી વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર. પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા. આ બધી સંખ્યાઓ જેટલી રહે એટલે બધી સંખ્યાનો સમાવેશ તેમાં વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. તો વાસ્તવિક સંખ્યાના ગણને r વડે દર્શાવવામાં આવે છે. r વડે દર્શાવવામાં આવે છે. બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.